અમન સોસાયટી વિભાગ 1, 2, 3 ટાઈમનગર તેમજ તેની આસપાસની સોસાયટીમાં રહેતા સર્વે મુસ્લિમ બિરાદરો દ્વારા તારીખ 27/4/2025ને રવિવારના રોજ સાંજે જમ્મુ કાશ્મીર પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જે નિર્દોષ ભારતીય નાગરિકો શહીદ થયા છે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જે રેલી અમન સોસાયટી વિભાગ 2 પાસેથી નીકળીને પુષ્પાનગર શાક માર્કેટથી ભાઠીના મેઇન રોડથી વાડીલાલે બાબા દરગાહ શરીફ ઉપર સમાપ્ત થઈ હતી, જેમાં એક સર્વે મુસ્લિમ સમાજ બોડી સંખ્યામાં વધારીને ભારતીય નાગરિકોનો દાખલો બેસાડવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમમાં નાના બાળકોથી લઈને વૃદ્ધ તેમજ યુવાનો હાથમાં આતંકવાદ વિરોધના બેનરો લઈ ઉપસ્થિત રહ્યા હતા અને આતંકવાદનો વિરોધ કર્યો હતો। તેની સાથે જ કાશ્મીરમાં શહીદ થયેલા લોકોને મીણબત્તી સળગાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। મારું નામ ઇમ્તિયાઝભાઈ દુધવાલા છે। હું અમન સોસાયટીમાં રહું છું। આજે તારીખ 27ની છે અમે સાંજે પ્રોગ્રામ કર્યો પૂરી સોસાયટીઓએ મળીને, હિન્દુ મુસ્લિમ સોસાયટીઓ મળીને કે અમે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખીએ છીએ। તમામ હિન્દુ ભાઈઓ જે શહીદ થઈ ગયા છે એમને ખાસ દિલી શ્રદ્ધાંજલિ આપીએ છીએ। બધા એક કોમી એકતા મળીને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને સરકારને ખાસ દરખાસ્ત કરીએ છીએ કે આનો જલ્દથી જલ્દ આતંકવાદનો ખાત્મો આવે। જે બી આની અંદર ઇન્વોલ્વ હોય, ચાહે કોઈ બી દેશ હોય, કોઈ બી કન્ટ્રી હોય, એના પર કડકમાં કડક પગલાં લેવામાં આવે એવી અમારી માંગ છે અને શહીદોને સારામાં સારું એમના ઘરમાં વળતર મળે એવી અમારી ખાસ માંગ છે। મારું નામ તોફિક અબ્દુલ સત્તાર ગરાણા છે। હું અમન સોસાયટી વિભાગ 1નો પ્રમુખ છું। આજરોજ અમોએ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો એના સંદર્ભમાં જે ભારતીય નાગરિકને શહીદ કરવામાં આવ્યા છે એને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે અમે ભેગા થયા છીએ। એમાં સોસાયટીના આગેવાનો, સોસાયટીના રહીશો, સોસાયટીના નાના નાના બચ્ચાઓ તેમજ આજુબાજુની સોસાયટી પુષ્પાનગર, લક્ષ્મીનગર ત્યાંના હિન્દુ ભાઈઓ આજે ભેગા થઈને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। ભગવાન કરે એમને આત્માને શાંતિ આપે અને મારી સરકાર પાસે ખાસ એક આજીજાને ગુજારિશ છે, દરખાસ્ત છે, અરજી છે કે સરકાર આતંકવાદીઓને તેના ઘરમાં ઘૂસીને એનો સફાયો કરે અને એમને કડકમાં કડક સજા આપે। જય હિન્દ। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।